સોમાભાઈ પટેલના રાજીનામા મુદ્દે વિવાદ વધ્યો છે। સોમાભાઈએ દાવો કર્યો હતો કે અંગત કારણસર તેઓએ કોંગ્રેસને અલવિદા કહ્યું છે। ઉલ્લેખનીય છે કે 4 વર્ષ પહેલા જ કોંગ્રેસે સોમાભાઈ પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા। 16 માર્ચ 2020ના રોજ સસ્પેન્ડ કરાયા બાદ સોમાભાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા વિવાદ સર્જાયો છે। અહીંયા સવાલ એ વાતનો છે કે જ્યારે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા છે તો નેતાજી ફરી રાજીનામું આપે કેવી રીતે? તો સોમાભાઈ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય જ નથી તો રાજીનામું આપવાનો સવાલ નથી। સોમા પટેલના રાજીનામા મુદ્દે સર્જાયેલા વિવાદમાં આ નિવેદન આપ્યું છે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ। મનીષ દોશીએ દાવો કર્યો હતો કે સોમા પટેલને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે, હવે તેઓ કોંગ્રેસમાં છે જ નહીં તો રાજીનામું આપે કેવી રીતે? માનનીય સોમાભાઈ પટેલ ગઈકાલે બધા માધ્યમોને કહી રહ્યા હતા કે હું કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપું છું। મને આશ્ચર્ય એ વાતનું છે કે માનનીય સોમાભાઈ પટેલ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય જ નથી રહેતા। જે દિવસથી એમને સસ્પેન્ડ કર્યા તે દિવસથી પ્રાથમિક સભ્યપદથી જ એમને દૂર થઈ જાય છે। તેવા સંજોગોમાં જ્યારે તેઓ પ્રાથમિક સભ્ય જ નથી ત્યારે કોંગ્રેસ પક્ષથી રાજીનામું આપવાનું જે તેમને આપેલું નિવેદન માધ્યમોમાં અને વ્યક્તિગત કોઈ લાભ માટે હોઈ શકે।